રાજકોટ તાલુકાના જીવાપર મુકામે 33 લાખના ખર્ચે નિર્માણ પામેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. 1 વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરાયેલ આરોગ્ય કેન્દ્રનું 1 વર્ષ બાદ તમામ કામ પૂર્ણ કરીને આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના 3 થી 4 ગામને જરૂરિયાત મુજબ દવા મળી રહે અને ઓપીડી ક્લિનિક રૂમની સુવિધા પણ મળી રહે, બાયોમેડિકલ વેસ્ટ સ્ટોર, એરિયા ડેસિંગ કોર્નર વિભાગ, ઓઆરએસ કોર્નર અને જરૂરિયાત મુજબની તમામ સુવિધા અહીંથી મળતી રહે, જેથી કરીને ગામના તથા આજુબાજુના ગામના લોકોને રાજકોટની હોસ્પિટલમાં ધક્કો ન પડે અને આરોગ્ય સુવિધા સારી રીતે મળતી રહે તે ઉદ્દેશ્યથી લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઈ કથેરિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાગડિયા, સુરેન્દ્રનગર શિક્ષણ સમિતિના ચેરમેન નાથાભાઈ સુરાણી, ચોટીલા તાલુકા ભાજપ પ્રમુખ રઘુભાઈ કુકડિયા, જીવાપર ગામના સરપંચ નિલેશભાઈ જાડા, બામણબોર ગામના સરપંચ વિક્રમભાઈ બસિયા, તાલુકા પંચાયતના સભ્ય બક્ષીપંચ મોરચા મંત્રી હિરેનભાઈ તથા તમામ આરોગ્ય અધિકારીઓ અને ગામના આગેવાનોએ લોકાર્પણ પ્રસંગે હાજરી આપી. આ કાર્યક્રમમાં મોટી ઉંમરના વૃદ્ધો, નાના બાળકો, બહેનો તમામ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લા અને રાજકોટ તાલુકાના જીવાપર ગામે આજે એકાદ વર્ષ પહેલા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત અમારા દ્વારા જ કરવામાં આવ્યું હતું અને એકાદ વર્ષમાં જીવાપર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ પણ આજે જ કરવામાં આવ્યું છે. એટલે ટૂંકા ગાળામાં એટલે 1 વર્ષની અંદર આ બિલ્ડિંગ નું કામ પૂર્ણ થયું અને આરોગ્ય કેન્દ્રમાં જીવાપર ગામ તો ખરું પણ આજુબાજુના જે ગામડાઓ છે એમને અહીંથી ડાયાબિટીસની પછી અલગ અલગ પ્રકારની તાવ, બીજી અન્ય રોગોની દવાઓ વિનામૂલ્યે મળવાની છે. ત્યારે આ વિસ્તારના લોકોનો સમયનો બચાવ થવાનો છે, પેટ્રોલ ડીઝલનો બચાવ થવાનો છે અને આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો આવેલા છે. એટલે ખેડૂતોનો સમયનો બચાવ થાય અને એમને આરોગ્યની સુવિધાઓ નજીકના અંતરે મળી ગઈ એ પ્રકારે સરકારે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલા ખર્ચે આ બનાવવામાં આવ્યું છે? લગભગ આ 33 થી 34 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.